શું આજે રોગો વધવાનું કારણ મેડિકલની એડવાન્સ ટેકનોલોજી તો નથી ને? હલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર મહેશ. આજથી 30-40 વર્ષ પહેલાં 50-60 ગામો વચ્ચે 1 કે 2 ડૉક્ટર જ હતા અને ત્યારે આજના જેવી કોઈ પણ ટેકનોલોજી નહોતી. ત્યારે દર્દી ડૉક્ટરને ભગવાનનું રૂપ ગણતા, કારણ કે લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી અને સીટી સ્કેન જેવી કોઈ પણ ટેકનોલોજી નહોતી. દરેક રોગનું ડૉક્ટર જ નિદાન પણ કરતા અને સારવાર પણ. ડૉક્ટર એકવાર દર્દીને કહી દે કે આટલા દિવસની દવા લેવી પડશે, ખાવામાં મગનું પાણી ને ઢીલી ખીચડી જેવો ખોરાક ખાવો, તેલનું તળેલું, ખટાશ અને તીખું બિલકુલ ન ખાવું. બસ દર્દી માટે આ વાક્ય તો બ્રહ્મ થઈ ગયું અને ત્યારે રોગ મટી પણ જતા હતા અને ત્યારે દર્દી નિશ્ચિંત થઈને જીવતો હતો. શું આજે દર્દી નિશ્ચિંત થઈને જીવે છે ખરો? આની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો.